આખા આદિવાસી પટ્ટાની અંદર આમ આદમી પાર્ટીનો સૌથી મોટો મદાર જે વ્યક્તિના ચહેરા પર રહેલો હતો. આદિવાસી પટ્ટો એટલે કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આ પટ્ટાની અંદર જે આદિવાસી ચહેરો એક ઉક્ષીને સૌથી નજરની સામે આવ્યો હતો એ ચેતર વસાવાનું ધારાસભ્ય પદ કોઈ પણ ટાઈમે રદ થઈ શકે છે. હાલમાં ધારાસભ્ય ચેતર વસાવાના ધારાસભ્ય પદ પર લટકતી તલવાર છે અને ગમે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમનું ધારાસભ્ય પદ રદ કરી શકે છે. આ શું છે સમગ્ર ઘટના અને કયા કેસ પર કાર્યવાહી થઈ છે અને શાની સજા ફટકારવામાં આવી છે ચેતર વસાવાને, એ સમગ્ર ઘટના પર આપણે આજે વિગતે વાત કરવાના છીએ. તો આપણે વિગતે વાત કરવા જઈએ આગળ તો આજે રાજપીપળાની અંદર 23 જૂને રાજપીપળાની સેન્સર કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો હતો અને એ કેસની અંદર રાજપીપળાના ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમને સાથે તેમના પત્ની શકુંતલા અને અન્ય વ્યક્તિઓ સંગાથે ટોટલ 7 જણને સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટના શું છે અને કયા વસ્તુ પર કેસ ચાલી રહ્યો હતો એની આપણે આજે વિગતે વાત કરવાના છીએ. આપણે વિગતે આગળ વાત કરવા જઈએ તો વર્ષ 2023 થી ઓક્ટોબર નવેમ્બર 2023 ની અંદર આ ઘટના બની હતી. આ ઘટનાની અંદર એવું બન્યું હતું કે ડેડિયાપાડા વિસ્તારની અંદર સ્થાનિક લોકો દ્વારા વન વિભાગની જમીન પર ખેતીનું કામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ ગેરકાયદેસર ઠેરવી અને તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાંથી પાકને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ થતા તેઓ ત્યાં જઈ અને જે વન વિભાગના કર્મચારી હોય છે તેમને રાત્રે તેમના ઘરે બોલાવે છે ચર્ચા વિચારણા કરવા માટે. અને જ્યારે એમને ત્યાં ચર્ચા કરવા માટે બોલાવે છે ત્યારે તેઓ ઉગ્ર બની જાય છે અને તેમના પર એમના ચૈતર વસાવાના પત્ની અને એમના સમર્થકો દ્વારા માર મારવામાં આવે છે અને ચૈતર વસાવાના હાથમાં જે હથિયાર હોય છે એના વડે 1 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો હતો અને આ ઘટનાનો જે કેસ ચાલી રહ્યો હતો એના પર આજે રાજપીપળાના સેન્સર કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને આ સુનાવણી જેવી હાથ ધરવામાં આવી એમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીની અંદર ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા અને અન્ય 7 વ્યક્તિઓ એટલે કે ટોટલ 9 વ્યક્તિઓ પર દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને એમના પર 7 વર્ષની જેલની સજા અને લગભગ 25,000 જેવો દંડ ફટકારવામાં આવ્યો છે. અને જેવી સેન્સર કોર્ટની કાર્યવાહી પૂરી થાય જેવી તાત્કાલિક ધોરણે ચૈતર વસાવાને રાજપીપળા જેલની અંદર એમને મોકલી દેવામાં આવે છે. અને આ સમગ્ર ઘટના વિશે આપણે આગળ વાતચીત ઊંડાણપૂર્વક કરવા જઈએ તો મિત્રો, ચૈતર વસાવા એ રાજપીપળાના ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે અને તેઓ આદિવાસીઓમાં ચહેરામાં સૌથી મોટા એવા વ્યક્તિત્વ ધરાવતા અને આમ આદમી પાર્ટીના એ નેતા છે. અત્યારે આદિવાસી પટ્ટાની અંદર સૌથી વધારે જે વ્યક્તિનું નામ ચાલતું હોય અને સૌથી વધારે જે વ્યક્તિની ચર્ચા ચાલતી હોય એવા આદિવાસી ચહેરો એટલે કે ચૈતર વસાવા, એમનું જે જનૂન અને જે એમની કાર્ય પદ્ધતિ અને જેઓ અત્યારે બોલવામાં બેબાક હતા એવા ધારાસભ્ય ચૈતર વસાવા પર અત્યારે 7 વર્ષની જેલની સજા અને એમને દંડ ફટકારવામાં આવ્યો છે. મિત્રો, આ સજા અને જેલની એક વસ્તુ એવી છે કે આના કારણે ધારાસભ્યનું પદ ગમે ત્યારે રદ થઈ શકે છે. મિત્રો, 1951 ના અધિનિયમ 8 ની કલમ નંબર 3 મુજબ રાજકીય નેતા કે રાજનો સેવક એ કોઈ દિવસ ઉગ્ર ના હોઈ શકે અને એના માટે કલમની જોગવાઈ પ્રમાણે જો કોઈને રાજકીય નેતાને ધારાસભ્ય કે સાંસદ સભ્ય હોય એના પર 2 વર્ષથી વધારેની સજા ભોગવવામાં આવે તો એનું રાજકીય રીતે જે એનું સભ્ય પદ હોય છે સાંસદ કે ધારાસભ્યનું તાત્કાલિક ધોરણે રદ થઈ જાય છે. અને રદ થઈ ગયા પછી એવો જો હાઈકોર્ટમાં જઈને સ્ટે લાવે છે 90 દિવસની અંદર તો એમને એમનું ધારાસભ્ય પદ પાછું મળે છે. અને જો ધારાસભ્ય પદ પાછું નથી મળતું અને તેમને એની અંદર સજા મળે છે તો એ સજા પૂરી કર્યા પછી 6 વર્ષ પણ તેઓ ચૂંટણી લડી નથી શકતા. તો મિત્રો 7 વર્ષની કે 5 જે 3 વર્ષની સજા હોય એ અને પ્લસ 6 વર્ષ, તો કોઈ પણ રાજકીય નેતા 9 વર્ષ માટે પોતાનું
કેરિયરની બલી ક્યારેય ના આપે, અને જો 9 વર્ષ માટે પોતાના કેરિયરની બલી આપી દે અને જો પોતે રાજનેતા હોય અને ચૂંટણી ના લડે અને પ્રજાના કામો ના કરી શકે તો એનો કોઈ મતલબ નથી રહેતો મિત્રો. તો હવે ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈત્ર વસાવા, એમની જેલ થઈ છે, તો શું થાય છે, તેઓ સ્ટે લાવી અને પોતાનું ધારાસભ્ય પદ બચાવી રાખે છે, ઉપલી કોર્ટમાં જાય છે કે નથી જતા, એના ઉપર આપણે જો હજી આગળ વાત કરીશું મિત્રો. તો મિત્રો આ જે ઘટના છે ને ઓક્ટોબર નવેમ્બર 2023 ની હતી કે જેની અંદર સ્થાનિક ડેડિયાપાડાના સ્થાનિક લોકો દ્વારા વન વિભાગની જમીન પર વાવેતર કરવામાં આવ્યું હતું, અને આ વાવેતર ગેરકાયદેસર ઠેરવી અને જે વન વિભાગના કર્મચારીઓ હતા એમણે આને ત્યાંથી નષ્ટ કર્યું હતું. આ નષ્ટ કરી અને ત્યાંથી હટાવવામાં આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ આમને લોકોને ચર્ચા કરવા માટે રાત્રે એમના ઘેર બોલાવે છે, અને જ્યારે એમને એમના ઘરે બોલાવે છે ત્યારે ઉગ્ર બોલચાલ થાય છે, અને એમના સમર્થકો અને એમના પત્ની દ્વારા એમને માર મારવામાં આવે છે. ચૈતર વસાવાના હાથમાં જે હથિયાર હોય છે એનાથી એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે, અને જે પાકને નુકસાન થયું એનું કરીને એમની જોડે ખંડણી માંગવામાં આવે છે. આમ અનેક ગંભીર પ્રકારના ગુના ત્યાં આચરે છે, અને જ્યારે આ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આમના આધારે ડેડિયાપાડાની અંદર આનો કેસ લેવામાં આવે છે, અને જ્યારે કેસ ચાલે છે ત્યાંની જેલમાં એના પછી એમનો એ કેસ ચાલતો હોય છે 2023 થી લઈને અત્યાર સુધી, અને 23 જૂન 2026 નો કેસનું જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે સેન્સર કોર્ટે એમને 9 લોકોને દોષિત જાહેર કર્યા છે, અને 7 વર્ષની સજા અને કંઈક 25,000 એવો દંડ એમને ફટકાર્યો છે. તો મિત્રો તેમના પર અત્યારે ચૈત્ર વસાવા પર ગંભીર પ્રકારની કલમો લાગેલી છે. પહેલી તો સરકારી કર્મચારીઓની કામકાજમાં રૂકાવટ, બીજું છે રાયોટિંગ, કે જે ત્રીજી છે જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી માંગવી, આર્મ એક્ટર કે એટલે જે ગેરકાયદેસર હથિયાર જે એમના જોડે હતું. આની અંદર મિત્રો એમને 3 થી 8 વર્ષની સજા થઈ શકે છે, કેમ કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થશે. એનું મુખ્ય કારણ એ છે કે ભારતની અંદર જે સંવિધાનનો અધિનિયમ 1951 ની કલમ નંબર 8 ની કલમ નંબર 3 ની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે રાજકીય નેતા કોઈ પણ રીતે ઉગ્ર ના હોઈ શકે, અને જો એમને 2 વર્ષથી વધુની કાનૂની સજા ફટકારવામાં આવે છે તો એમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે, અને જ્યાં સુધી તેમને કોર્ટ દ્વારા સ્ટે નથી મળતો ત્યાં સુધી તેમનું ધારાસભ્ય પદ રદ ગણાય છે. અને મિત્રો જો આપણે ગુજરાત વિધાનસભાની વાત કરવા જઈએ તો ગુજરાત વિધાનસભાની અંદર 182 ધારાસભ્યો, ભવિષ્ય 182 ધારાસભ્યો હોય છે, બાકી વારે ઘડીએ ગુજરાત વિધાનસભા એ ખંડિત થતી હોય છે. એની અંદર આના પહેલા જ કડીના ધારાસભ્યનું અવસાન થઈ ગયું હતું, ત્યાં પેટા ચૂંટણી થઈ, એના પછી હમણાં કલોલ નજીક થઈ ગયું, અને અત્યારે હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થવાની તૈયારીમાં છે. તો મિત્રો સમગ્ર ઘટના જે પર વાત કરીએ અને જોઈએ તો ગુજરાતની વિધાનસભાની અંદર શક્ય એટલું 182 ધારાસભ્યો હોતા નથી, અને અત્યારે ફરી પણ એ સિચ્યુએશન આવી ગઈ છે. અને મિત્રો ચૈતર વસાવાની વાત કરવા જઈએ તો આગળ તેઓ શું કરે છે, સ્ટે લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે કે પછી તેઓ ત્યાંથી જ રાજનીતિ કરશે. હું માનું છું ત્યાં સુધી મિત્રો કોઈ એવો રાજકીય નેતા નહીં હોય કે પોતાના કેરિયરની બલી આપી દે, કારણ કે જો એવો ભાજપમાં જોડાશે તો અત્યારે જે ઉગ્ર રીતે રજૂઆતો કરે છે એ તો નહીં કરી શકે, જેઓ તેઓ બેબાક રીતે પોતાની રીતે બોલે છે અને પ્રજા માટે લડે છે એ પણ નહીં લડી શકે. હા, પણ એ શક્ય બનશે કે તેઓ એની અંદર જઈ અને પોતે પોતાનું ધારાસભ્ય પદ બચાવી રાખશે અને પોતે બીજી વાર ઇલેક્શન લડી શકશે. અને જો મિત્રો એવું નહીં કરે તો એમને તમને ખબર છે કે 3 વર્ષની સજા થશે, આની અંદર મિનિમમ 3 વર્ષથી 8 વર્ષની સજાની જોગવાઈ છે. જો આ સજા એમને થાય છે તો 3 વર્ષ એ પ્લસ 6 વર્ષ બીજી ચૂંટણી નહીં લડી શકે, એટલે એમ ટોટલ 9 વર્ષની સજા થાય મિત્રો. તો પ્રજાની અંદર રહેનાર વ્યક્તિ જો પ્રજા માટે કામ ના કરી શકે અને ચૂંટણી ના લડી શકે તો કોઈ એનો મતલબ નથી રાજનેતા બનવાનો. આની પહેલા આપણે ભૂતકાળની વાત કરવા જઈએ તો જે હાર્દિક પટેલ હતો એના પર અનેક એવા ગુનાઓ ચાલી રહ્યા હતા, રાજદ્રોહના એ બધા, તો એ ભલે જેલની અંદર ના હતા પણ એમના ઉપર એવા ગંભીર પ્રકારના ગુનાઓ ચાલી રહ્યા હતા કે તેઓ ચૂંટણી લડી નતા શકતા. આના કારણે તેઓ ભાજપની અંદર આવે છે અને ત્યાં એને ચૂપચાપ બેસી જાય છે અને પોતે ધારાસભ્ય બની જાય છે ચૂંટણી લડીને. તો હવે
આગળના સમયની અંદર જોવું રહ્યું ચૈતર વસાવા શું કરે છે, બીજેપી જોઈન કરે છે કે પછી તેઓ પોતાના કેરિયરની બલી આપી દે છે અને તેઓ આ જે જેલવાસ હોય છે જે એમને કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે, હાઈકોર્ટના સ્ટે દ્વારા રોકવામાં આવે છે અને એની સામે લડત આપે છે કે શું કરવાના છે. અને બીજું કે મિત્રો આની અંદર કોઈ પાર્ટીથી તો કોઈ લેવા દેવા નથી, કારણ કે ડાયરેક્ટ તો જે જોવા જઈએ તો આપણે કોર્ટનો નિર્ણય છે અને ચૈત્ર વસાવે પણ કીધું કે કોર્ટનો નિર્ણય છે એ શિરોમાન્ય છે અને આના વિશે અમે અપીલ હાઈકોર્ટની અંદર કરીશું અને હાઈકોર્ટમાંથી સ્ટે મેળવશું. જો એમને હાઈકોર્ટમાંથી સ્ટે મળી જાય છે અને ફરીવાર આગળ ચાલે છે આની અંદર સુનાવણી અને એવું પણ બને કે એમનો જે ચુકાદો આવે છે કોર્ટનો એ પલટી પણ જાય અને ના પણ પલટે, તો આગળ જે વસ્તુ બનશે, જે ઘટનાક્રમ બનશે એના પર આધારિત છે ચૈત્ર વસાવા શું કરવાના છે અને પોતાની જિંદગીમાં જે રાજકીય નેતા છે એ પોતે રહી શકશે કે પછી 3 વર્ષની સજા અને પ્લસ 6 વર્ષ બીજા 9 વર્ષ માટે તેઓ ઇલેક્શન નહીં લડી શકે. તો મિત્રો 9 વર્ષ માટે જો એવું ઇલેક્શન ના લડી શકે તો એમને રાજકીય નેતા રહેવાનો કોઈ મતલબ નથી, કારણ કે 9 વર્ષ સુધી તમે સક્રિય ના હો અને ઇલેક્શન ના લડી શકતા હો તો તમને પ્રજાના કામ ના કરી શકો, એટલે પ્રજા તમને કોઈ દિવસ તો કોઈ મતલબ નથી એની અંદર રહેતો તમારો. તો હવે જોવું રહ્યું મિત્રો આગળના સમયની અંદર આ સંપૂર્ણ ઘટનાની ઉપર શું વળાંક આવે છે.